जय श्री कृष्ण। समस्त वल्लभकुल परिवार ने तथा हमारा गुरुजनों ने दंडवत प्रणाम। वैष्णव भाई बहनों ने जय श्री कृष्ण। हूँ योगिनी भाटिया, हवेली कीर्तनकार। आज આપણે બીજા પુસ્તકમાં પ્રવેશીએ છીએ જેનું નામ છે કીર્તન પ્રબોધ। આ પુસ્તક છે કીર્તન પ્રબોધ જે આપણે હવે લેવાના છીએ। એ પુસ્તકની માહિતી પછી આપું છું। એ પહેલા આપણે મંગલાચરણ લઈ લઈએ। जय श्री कृष्ण। पहला पुस्तक में एटले के आपणे कीर्तन प्रवेशिका में 6 राग जोया, बराबर छे। कया कया रागो जोया आपणे? भैरव, रामकली, विभास, बिलावल, मालव ने आशावरी। हवे आगळ कीर्तन प्रबोध में जे रागो छे ए पण अति सुंदर छे बधा। एमां देवखंडार, मालकोस, धनाश्री, वृंदावनी सारंग, राग गौरी, राग पूर्वी एवा बधा रागो छे। तो आपणे ए बधा रागोनो पण आजे टन बाय टन अभ्यास करशुं। तो आजे आपणे लेवाना छे राग देवखंडार।
જન્માષ્ટમીની વધાઈ છે. કીર્તનના બોલ છે, મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન. કેમાં છે તો આડા ચૌતાલમાં છે. આડા ચૌતાલ તમને બધાને ખબર છે, છતાં પણ પાછું બતાવી દઉં છું. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. હવે આ જ વસ્તુ આપણે જહાજમાં કેવી રીતે વગાડીએ એ બતાવી દઉં પાછું. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન સાવરો. ખબર પડી તાલમાં કેવી રીતે લેવાય? પ્રોપર જગ્યાએ પ્રોપર ઠેકો આપવાનો તાલનો, તો જ એની સુંદરતા વધશે. ગમે ત્યાં ઠેક આપી દેશો તો સુંદરતા નહીં આવે અને બધું કીર્તન બેતાલા થઈ જશે. એટલે તાલનું આપણે બહુ જ મહત્વ છે, પણ ધીરે ધીરે બધા શીખી જઈશું. કીર્તન ગાઓ છો. મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન સાવરો. જાદીન તે હારી ગોકુલ પ્રગટે દિન દિન હોત કલ્યાણ સાવરો મંગલ રૂપ નિધાન સાવરો. બેઠી રહો શ્યામ ગુણ સુમીરો બેઠી રહો શ્યામ ગુણ સુમીરો રેન બિના સબયામાં સાવરો. શ્રી ભટ્ટ કે પ્રભુ નયન મારા દેખો કમલનયન ઘનશ્યામ સાવરો મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ મંગલ રૂપ મંગલ રૂપ નિધાન. આવી રીતે નામાચરણમાં ચલતી લેવાની. લઈ શકો તો કોઈ એવી વાત નથી કે આપણે લેવી જ જોઈએ, છતાં પણ શીખવા ખાતર બધાએ ચલતી શીખી લેવાની. હવે આવું સેમ જ આ નોટેશન વાળું છે. બીજું કીર્તન છે ધનતેરસનું છે, એમાં નોટેશન નથી તો શું થઈ ગયું? આપણે આગળનું કીર્તન તો શીખી ગયા ને બધા. મંગલ રૂપ નિધાન એના જેવું જ આ છે. શું એના બોલ છે? ધન ધોવત નંદરાની આજ માઈ ધન ધોવત નંદરાની આજ માઈ કાર્તિક વાદિતે રસ દીન ઉત્તમ ગાવત મધુરી વાણી આજ માઈ ધન ધોવત નંદરાની આજ માઈ નવસત સાજ શ્રીંગાર અનુપમ કરત આપ મન મારી. કુંભ
શિરાની આજ માઈ મન ધોવત નંદરાની આજ માઈ. જોયું આખું આપણે જાંજ ઉપર કીર્તન ગાઈ નાખ્યું ને કે હાર્મોનિયમ કે કસાની કઈ જરૂર પડે. તાનપુર હોય તો ઠીક છે, ન હોય તો કઈ નહીં, આપણે આપણા જાન આપણા ઠાકોરજી સન્મુખ તો ગાઈ શકાય ને, એટલા માટે. હવે આગળ બીજું સુંદર છે, જન્માષ્ટમીની વધાઈ છે. દેખો નંદ કુમાર નયન ભર દેખો નંદ કુમાર જસુમતી કુખ ચંદ્રમાં પ્રગટ્યો. શું કે છે કે જસુમતી કુખ ચંદ્રમાં પ્રગટ્યો. યા બ્રજ કો ઉજિયાર बनजीने जाऊं आज सबको गोसुत गाय गुआर. अपने अपने वेश सबे मिली लावो विविध श्रृंगार. हरद दूध अक्षत दधि कुमकुम मंडित करो दुआर. पूरो चौक विविध मुक्ताफल गावो मंगल चार. चहु वेद धुनि करत महामुनि होत नक्षत्र रीत. उदय पुण्य को पुंज सावरो सकल सिद्धति दातार. दास चतुर्भुज प्रभु सब सुख निधि गिरिधर प्राण आधार. પણ કેવી રીતે ગવાય છે? बनजी न जाऊं आज सबको गोसुत गाय गुआर. अपने अपने भेष सबे मिली लावो विविध श्रृंगार. नयन भर देखो नयन कुमार नयन भर. તો આ કીર્તન આવી રીતે આખું કમ્પ્લીટ કરવાનું. સેમ આખું કીર્તન આવી સ્ટાઇલથી ગાવાનું છે, એટલે એમાં કંઈ બહુ વેરિએશન નથી. હવે સેમ જ પાછી બીજી પણ મહાપ્રભુજીને બધાઈ છે. આ જ રાગથી આ જ સ્ટાઇલથી પણ નોટેશન નથી, એટલે એમને જ ગાઈ નાખવાનું. વરનો શ્રી વલ્લભ અવતાર વરનો શ્રી વલ્લભ અવતાર વરનો ગોકુલ પતિ પ્રગટે ફિરા ગોકુલ सकल विश्व आधार बरनो श्री वल्लभ अवतार बरनो. આ જે નોટેશન વગરના કીર્તનો છે એ બધા જો કે આ બધા જ મોટા પુસ્તકોમાં તો છે, પણ અહીંયા નોટેશન નથી, તો મોટા પુસ્તકમાં તો આ બધા કીર્તનો બની મન મોહન અદભુત ડોલ બની.
અમારા ધમાર લખેલો છે, આપણે ધમારમાં પણ લઈ શકીએ ને આડા ચોતામાં પણ લઈ. ધાબામાં કેવી રીતે ગાવું? 1 2 3 4 5 6 7 અદભુત ડોલ બની મન મોહન, અદભુત ડોલ બની. સેમ આપણે આડા ચોતરમાં લઈ લો. આડા ચોતર લો પેલા. 1 2 3 4 5 6 અદભુત ડોલ બની મન મોહન, અદભુત ડોલ બની મન મોહન. હવે તમે ડિસાઈડ કરજો કે તમને ધમારમાં સારું લાગે છે કે આડા ચૌતાલમાં. એ તમારે પસંદગી કરવાની કે તમારે આડા ચૌતાલમાં ગાવું છે કે ધમારમાં ગાવું છે. તો આવી રીતે આખું આ કીર્તન કમ્પ્લીટ કરવાનું છે. હવે આગળ જોઈએ તો શું છે? શ્રી રાધાષ્ટમીની બધાઈ છે, પણ પ્રગતિ ના કરી રૂપ નિધાન. હવે એ હું એટલા માટે નથી લેતી કારણ કે એ છે ને શુદ્ધ રેમાં છે. અત્યાર સુધી આપણને કોમળ રે લેવાની આદત પડી ગઈ હતી, બરાબર છે ને? કારણ કે દેવગંધર્વમાં કોમળ રે જ આવે છે, પણ આ શુદ્ધ રેનું છે તો ગાવામાં ડિફિકલ્ટી થઈ જાય. અને એ સ્વરોને ગળામાંથી કાઢવા એની માટે સખત રિયાઝ જોઈએ. હવે હું તમને એક બીજી વાત કહું, આમાં રિયાઝ માટેની વાત ચાલે છે તો કેટલા જણા અલંકારોનો અભ્યાસ રોજ કરે છે. આ સ્વરો કાઢવા માટે તેને અલંકારોનો અભ્યાસ રોજ કરવો જ જોઈએ. એ એક નિયમ રાખવાનો. કીર્તન ભલે ન ગાઈ શકીએ પણ અલંકારો એટલે ખબર છે શું? જણાવું છું તમને. સારે 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 રે ગ મ પ પ દ ધ ની ની સા સા ની ધ. આ બધા અલંકારો છે. સારે ગ રે ગ મ પ મ પ દ ની ધ ની સા સા ની ધ ની ધ પ. આ બધા અલંકાર છે. આ અલંકારોનો સતત રોજ તાલમાં અભ્યાસ કરવાનો છે. એમને નથી કરવાનો. કેમાં કરવાનો છે? તાલ સાથે ગાવાનું. સા રે ગ મ પ મ પ ધ ની ધ ની સા. તો એની સાથે તમારો તાલ પણ પાક્કો થશે ને અલંકારો પાક્કા થશે. અને એકવાર અલંકારો આવડી જશે ગાતા તો તમને કીર્તન ગાવામાં તકલીફ નહીં પડે. તો અલંકારોનો અભ્યાસ બહુ જરૂરી છે. એટલા માટે અત્યારે હું આ કીર્તન અહીંયા લેતી નથી. આપણે બીજું એક કીર્તન લઈએ છીએ કારણ કે આ શુદ્ધ રેનું છે તો ગાવામાં તકલીફ થઈ જાય. અત્યારે આપણે ભયો શ્રી ગોકુલ જય જયકાર. તમને બધાને થશે અરે આ તો લલિત રાગમાં છે તો આ દેવગંધર્વમાં કેમ લે છે? દેવગંધર્વમાં પણ લઈ શકાય. તો જો બતાવો કેવી રીતે લેવાય. ગોકુલ જય જયકાર भयो श्री गोकुल जय जयकार. भयो श्री गोकुल जय जयकार. भयो श्री गोकुल जय जयकार. भयो श्री भक्ति सुधा प्रागटे श्री विठ्ठल कलियुग जीव निस्तार. भयो श्री गोकुल जय जयकार. भयो श्री महाघोरता प्रकट कृष्ण अवतार. विष्णु दास प्रभु परन्यो छावर तनमा
ગોકુલ જય જયકાર भयो श्री गोकुल जय जय गोकुल जय जय गोकुल जय जयकार। इजी છે કે નહીં? લલિત રાગમાંથી દેવગંધારમાં લેવાનું આ કીર્તન. તો રામકલીમાંથી ભૈરવમાં, આશાવરીનું રામકલીમાં, એવા ઘરે બેસીને રાગોના પ્રયાસ કરવાના, એક રાગમાંથી બીજા રાગમાં ગાવાનો પ્રયત્ન કરવાનો. તો તમારી પાસે ઘણી બધી વેરાયટી આવી જશે. એક ને એક રાગમાં ગાયા કરવાનું, એના કરતાં આપણે બીજા રાગોમાં પણ પ્રયત્ન કરીએ તો કેટલું સારું લાગે. આપણી પાસે કેટલા બધા રાગો, એ જ કીર્તનના 2-3 રાગ થઈ જાય કે ન થઈ જાય. તો આ એક વાત છે, તો એનું ધ્યાનમાં રાખજો. આની માટે થઈને સતત તમારે ગાવાનો પ્રયત્ન કર્યા કરવાનો છે, અભ્યાસનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે કીર્તન શીખવા હું નથી કહેતી કે આ હાર્ડ છે, પણ મહેનત તો માંગે છે, દિવસ રાતની મહેનત માંગે છે. ને સતત આપણને એક જ વાત આવવી જોઈએ કે હું સુંદરમાં સુંદર મારા ઠાકોરજીને ગાઉં, સુંદરમાં સુંદર ભાવ પ્રગટ કરું. એ જ આપણો મુખ્ય આશય હોવો જોઈએ. હવે આપણે એક સુંદર મજાનો ધોળપદ લઈએ છીએ. આમ તો એને પ્રભાત્યા કહેવાય. નરસિંહનું લખેલું છે. એના બોલ છે, હે કાનુડા તારી રે ગોવાલણ મોરલી રે લોચાણી રે. વાહ, શું શબ્દો છે! અને પ્રભાત્યું છે, હે કાનુડા તારી ગોવાલણ મોરલી હે લલચાણી રે. હે કાનુડા તારી ગોવાલણ હરખે મેં તો ઈંધોણી લીધી, ભરવા હાલી હું તો પાણી રે. ગાગર ભરોસે ગોળી લીધી, આરાની હું અજાણી રે. ક્યાં કોઈને આપણો આરો આપણને ખબર છે? આપણે આરાથી તો અજાણ જ છીએ ને. ક્યારે જવાનું છે તો કોઈને ખબર જ નથી. આપણે એની તો તૈયારી કરતા જ નથી કોઈ. આપણે આપણી મસ્તીમાં, આપણી મોજ મજામાં એવા ચકચૂર થઈ ગયા છીએ. તો નરસિંહ આપણને ઘડી ઘડી વારે છે કે તું કાલથી આટલું બધું અજાણ છે. આજથી તૈયારી કરીશ તો તું કાલે ત્યાં પહોંચીશ. આજે તું તૈયારી નહીં કરે તો કાલે ત્યાં પહોંચીશ કેવી રીતે? આ તો સિમ્પલ વાત છે. આપણે ભણવાનું શરૂ કરીએ તો પહેલા મહિનાથી ભણવા લાગી છે ને તો જ એક્ઝામમાં પાસ થઈ, બરાબર છે? છેલ્લે મહિને તૈયારી કરીએ તો આપણે પાસ થઈ શકીએ. આ બધી આવી વાતો છે. એટલે સતત ધ્યાનમાં રહેવાનું, સતત ઠાકોરજીના કીર્તનો કર્યા કરવાના ને વિનંતી કર્યા કરવાનું કે સતત એ આપણા ધ્યાનમાં રહે. તો નરસિંહ કેટલી સુંદર વાત કરે છે. કે છે શું કે છે? હરખે મેં તો ઈંધોણી લીધી, ભરવા હાલી હું તો પાણી રે. ગાગર ભરોસે ગોળી લીધી, આરાની અણજાણી રે. હે કાનુડા તારી ગોવાલણ ગાય ભરોસે ગોધાને બાંધ્યો, દોયાની હું અજાણી રે. વાછરું ભરોસે છોકરા બાંધ્યા છે બહુ તાણી રે. હે કાનુડા તારી ગોવાલણ રવાઈ ભરોસે ખોસરું લીધું, બોલો વ્યાની હું અજાણી રે. નેતરા ભરોસે સાડી લીધી, દૂધ મારેડ્યા પાણી રે. હે કાનુડા તારી ગોવાલણ મોરલી રે લલચાણી રે.
પણ અત્યારે અહીંયા વિરામ કરું છું. અને મુખ્ય વાત તો એ છે કે દરેક વખતે એક એક આવા બધા આપણે મીરાના, નરસિંહના, દયારામજીને એક એક ધોળપદ લઈશું અને તમને બધાને આનંદ કરાવશું. હવે કાલનો રાગ છે. આજે તો આપણે દેવગંધા ગાઈ લીધું. આવતીકાલે ગાવાના છે માલકોસ. કયો રાગ? માલકોસ. અતિ સુંદર રાગ છે. માલકોસમાં પિક્ચરોના ગીતો પણ બધા ખાસા એવા છે. કીર્તનો તો છે જ આપણા, પણ બધા જે ફિલ્મ બીજા સંગીત જે છે એ બધા રાગો ઉપર આધારિત છે. આપણા કીર્તનો તો રાગો ઉપર છે જ. તો આપણે બીજો રાગ લેવાના છીએ માલકોસ રાગ. જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ છીએ.